આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। અધ્યાય 43। સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, મધ્યરાત્રિનો સમય થયો, તેવામાં સર્વભૂત પ્રેતનો અધિપતિ કાળ ભૈરવ દેહધારીઓના જીવને લેવા આવતા કાળની જેમ અચાનક જ્યાં શ્રીહરિ બિરાજમાન હતા ત્યાં આવ્યો। તેની સાથે પિશાચ, ડાકિની, ભૈરવી અને યોગિનીઓનો સમુદાય હતો। તેણે હાથમાં ત્રિશૂલ ધારણ કર્યું હતું, પગ સુધી લાંબી જટા હતી, લાલ ચોળ નેત્રો હતા। હજારો દીવડાઓ ધારી રહેલા પિશાચના સમુદાયની વચ્ચે તાળ વૃક્ષ સમાન ઊંચો દેખાતો હતો। પહોળું મુખ અને ભયંકર તીક્ષ્ણ દાંતવાળો તે કાળ ભૈરવ કાજળ જેવો કાળો હોવાથી મહાભયંકર જણાતો હતો। મનુષ્ય, પશુ, પક્ષી આદિકનું માંસ ખાઈ ખાઈને તૃપ્ત થયો હતો। ગર્દભના જેવા અતિ તીક્ષ્ણ અવાજને કરતો ને દાંતમાં જીવતા પશુઓને ચાવતો હોવાથી લોહીથી તેના સર્વે અવયવો ખરડાયેલા હતા। કાળા વર્ણના પ્રેતો તેની પાછળ પાછળ આવતા હતા। તેઓ મરેલા મૃગલા, ગુંડો અને પાડાઓને ખભા ઉપર નાખીને આવતા હતા। શ્રી હરિ જે વૃક્ષ નીચે વિરાજમાન હતા તે વટ વૃક્ષમાં તેનો નિવાસ હતો અને તે વનના પ્રાણીઓ તેનું ભોજન હતું। તેથી આહાર અને વિહાર માટે બહાર જઈને પાછો તે વટ વૃક્ષ પાસે આવ્યો। કાળ ભૈરવ ને તેના અનુયાયી ભૂત પ્રેતોના અતિ ઘોર ભયાનક અવાજથી ત્રાસ પામીને વનના વાઘ આદિ પ્રાણીઓ ચારે તરફ જ્યાં ત્યાં ભાગવા લાગ્યા। ભૂત પ્રેતોનો ભયંકર શબ્દ સાંભળીને હનુમાનજીએ કિલકિલાટ ધ્વનિ કર્યો અને દિગંતમાં વ્યાપ્ત થયેલા એ ભયાનક ધ્વનિથી ભૈરવ અને ભૂતગણો ત્રાસ પામવા લાગ્યા। હનુમાનજીનો શબ્દ સાંભળીને શ્રી હરિ સમાધિમાંથી જાગ્રત થયા અને સામે ઊભેલા ભૈરવને જોયો। આવા ભયંકર ભૈરવને જોવા છતાં શ્રીહરિ લેશ માત્ર પણ મનમાં ઉદ્વેગ પામ્યા નહીં અને સ્વસ્થતાપૂર્વક નિર્ભયપણે જ બેસી રહ્યા। હે રાજન, દર્શન માત્રથી ભયંકર અને ભૂત પ્રેતોની સાથે રહેલો ભૈરવ શ્રી હરિને પોતાના સ્થાનમાં બેઠેલા જોઈને અત્યંત કોપાયમાન થયો અને કહેવા લાગ્યો કે, હે ભૂતો, આ તપસ્વી આપણા અધિકારના ક્ષેત્રમાં આવ્યો છે તો તેનું તમે ભક્ષણ કરો। હે પ્રેતો, તમે એને ત્રિશૂલથી મારો। હે રાક્ષસો, તમે એના માંસનું ભક્ષણ કરો। હે ડાકિનીઓ, તમે એનું ગરમા ગરમ લોહી પીઓ। આ પ્રમાણે કહેતો ભૈરવ શ્રી હરિને મારવા તત્પર બનીને તેમની સમીપમાં આવ્યો અને ભૈરવના અનુચરો પણ શ્રી હરિને પકડવા માટે વારંવાર ભયંકર અવાજો કરવા લાગ્યા। હે રાજન, તેવામાં તો હનુમાનજીએ મોટા ડુંગર જેવું વિશાળ રૂપ ધારણ કર્યું અને પોતાના ચમત્કારી લાંબા પૂંછડા વડે ભૂતોને બાંધીને પગની લાતોથી પ્રહાર કરવા લાગ્યા। હે રાજન, હનુમાનજીની લાતોના પ્રહારથી તેમના અંગો તૂટીને છિન્ન ભિન્ન થયા ને તે ભૂતગણો સર્વે મૃતપ્રાય દશાને પામ્યા। છતાં પણ પોતાના અશુભ કર્મોથી નરકના જીવોની પેઠે મૃત્યુ પામ્યા નહીં, કારણ કે તેમને અશુભ કર્મોનું ફળ ભોગવવા માટે શરીરની જરૂર પડે છે। પછી હનુમાનજીએ ભૈરવને ભયાનક રૂપ દેખાડીને ભયંકર અવાજ કરી મુષ્ટિકાનો જોરદાર પ્રહાર કર્યો અને ભૈરવના મુખમાંથી રુધિરની ઉલટીઓ થવા લાગી અને હજારો ભૂત પ્રેતોનો કચ્છર ઘાણ વાળતો તે ભૈરવ ગિરી શિખર ઉપરથી તૂટી પડેલા મોટા પથ્થરની માફક પૃથ્વી પર ઢળી પડ્યો। પછી હનુમાનજીની મુષ્ટિકાના પુનઃ પ્રહારથી ભય પામેલો તે ભૈરવ ધીમેથી ઉઠીને દૂર ચાલ્યો ગયો
અને તેમના સાથી ભૂત પ્રેતના સમૂહો પણ થરથર ધ્રુજતા આમ તેમ ચારે તરફ પલાયન થઈ ગયા. હે રાજન, તે ભૈરવના અનુચરો હનુમાનજી ગયા કે નહીં, એમ ક્ષણે ક્ષણે છુપી રીતે જોતા જોતા તે સ્થાનમાં જ છુપાઈને આખી રાત્રિ બેસી રહ્યા. પોતાના સંકલ્પથી ઐશ્વર્યને છુપાવનાર તેમજ સમાધિ સ્થિતિને પામેલા શ્રી હરિ એક પણ શબ્દનો ઉચ્ચાર કર્યા વિના ધ્યાનમાં જ બેસી રહ્યા. અને સૂર્યોદય થતાં સમાધિમાંથી જાગ્રત થયા. જાગ્રત થઈને શ્રી હરિએ સ્નાન કરીને પોતાનું સંધ્યા વંદનાદિક નિત્ય કર્મ કર્યું. તેવામાં તો હનુમાનજીએ શ્રી હરિને 4 દિવસના ભૂખ્યા જાણીને સ્વાદિષ્ટ ફળો લાવીને અર્પણ કર્યા. તે સમયે આહ્નિક કર્મ પૂર્ણ કરીને શ્રી હરિએ હનુમાનજીએ કરેલા ઉપકારની પ્રશંસા કરી. તેમજ તેમણે અર્પણ કરેલા ફળો પોતે જમ્યા અને જળપાન કરીને ત્યાંથી આગળના પ્રદેશમાં જવાની ઈચ્છા કરી. હે રાજન, શ્રી હરિ નાનું બાલ સ્વરૂપ લઈ ઉભેલા હનુમાનજીને બાથમાં લઈ ભેટ્યા અને કહેવા લાગ્યા કે હે હનુમાનજી, તમે મારું આવા કોઈ આપતકાળમાં રક્ષણ કરતા રહેજો, કારણ કે તમે અમારા કુળદેવ છો. તે સમયે હનુમાનજી શ્રી હરિ પ્રત્યે કહેવા લાગ્યા કે હે મારા ઇષ્ટદેવ શ્રી રામ, તમારી મનુષ્ય લીલા રૂપ માયાથી મને મોહ ન પમાડો, કારણ કે હે ધર્મનંદન, હું તમારો દાસ છું, ક્યારેક દાસની ગણતીમાં મને યાદ કરજો. આ પ્રમાણે કહીને પ્રસન્ન થયેલા હનુમાનજી ત્યાંથી અદૃશ્ય થયા અને દર્શન માત્રથી જીવ પ્રાણી માત્રનું શ્રેય કરનારા શ્રી હરિ ત્યાંથી ઉત્તર દિશા તરફ આગળ ચાલ્યા. આ રીતે શ્રી હરિ માર્ગમાં ચાલતા ચાલતા જ્યાં રાત્રિ થાય ત્યાં જ નિર્ભયપણે નિવાસ કરતા અને જે કાંઈ ફળ ફૂલ કે અન્નાદિક પ્રાપ્ત થાય તેનું ભોજન કરતા અને ક્યારેક ઉપવાસ પણ કરતા હતા. સુવ્રત મુનિ કહે છે કે હે રાજન, આ રીતે કેટલાક દિવસો પસાર થતા શ્રી હરિએ હિમાલયના શ્યામગીરી શિખરોનું ઉલ્લંઘન કરીને આગળના પ્રદેશમાં ગગનસ્પર્શી શ્વેતગીરી શિખરોના દર્શન કર્યા. આ શ્વેતગીરી જાણે રજતના જેવો શ્વેત જણાતો હતો. તે પશુ પક્ષી અને વૃક્ષોથી રહિત હતો. અનેક પ્રકારની ધાતુઓથી ભરેલી ખાણોથી યુક્ત હતો અને તેમાં વિશાળ ગુફાઓ પણ હતી. તપસ્વી જનોએ સેવવા યોગ્ય તેમજ દેવતાઓના વૃંદો પણ જેનું સેવન કરે છે એવા આ ધવલગીરી સૂર્યના કિરણો પડવાથી કોઈક સ્થળે સુવર્ણ જેવો જણાતો હતો. આવા અદ્ભુત શ્વેતગીરીના શ્રી હરિએ દર્શન કર્યા. હે રાજન, હિમાલયના શ્વેતગીરીની તળેટીમાં વિચરણ કરતા શ્રીહરિ માર્ગ ભૂલ્યા ને પર્વતમાંથી નીકળીને પસાર થઈ રહેલી નદીને કિનારે આવ્યા. આ નદી કોઈ જગ્યાએ દિંચણ પર્યંત જળવાળી તો કોઈ જગ્યાએ અગાધ જળવાળી હતી. તેમાં સામે પૂરે તરીને ચાલતા શ્રી હરિએ આગળના ભાગમાં 2 વિશાળ પર્વતોના દર્શન કર્યા. તેમાંથી એક અતિ ઊંચો પર્વત તે નદીના પૂર્વ ભાગમાં હતો અને બીજો તેવો જ પર્વત નદીના પશ્ચિમ ભાગમાં હતો. શ્રી હરિએ તે બંને પર્વતની વચ્ચે આ નદીના ઉદ્ગમ ભાગ રૂપે એક ગુફા જોઈ. ત્યાંથી આગળ જવાનો માર્ગ દેખાતો ન હતો અને તેવામાં સૂર્યનારાયણ અસ્તાચળ પામ્યા. તે સમયે શ્રી હરિએ પૂર્વ દિશા તરફના પર્વત ઉપર કોઈ દેવ સમાન દિવ્ય પુરુષને જોયા. તે દિવ્ય પુરુષ મૂર્તિમાન હિમાલય હતા. તેમણે દૈવવશાત આ કોઈ સિદ્ધ પુરુષ માર્ગ ભૂલ્યા છે એમ જાણીને તેમને માર્ગ બતાવ્યો અને કહ્યું કે હે યોગીરાજ, તમે આ સામેની ગુફામાં પ્રવેશ કરીને નદીમાં ધીરે ધીરે ચાલો, જેથી તમને આગળ માર્ગ પ્રાપ્ત થશે. હે રાજન, આ પ્રમાણે શ્રી હરિને માર્ગ બતાવીને હિમાલય અદૃશ્ય થયા. હિમાલયના આવા વચનો સાંભળીને
ભગવાન શ્રી હરિ અતિશય અંધકારમય તે ગુફાના માર્ગે નદીના સામે પૂરે ચાલવા લાગ્યા. ચાલતા ચાલતા રાત્રિના પ્રથમ પ્રહરને અંતે આશરે 9 વાગ્યાના સમયે ગુફામાંથી બહાર નીકળ્યા ને એક માર્ગને પામ્યા. તે સ્થળે ભગવાન શ્રી હરિએ જળથી ભરેલો વિશાળ અને અગાધ દરો જોયો. તેથી તે રાત્રિમાં શ્રી હરિ તે દરાને કિનારે જ ભૂખ્યા થકા નિવાસ કરીને રહ્યા. હે રાજન, આ રીતે ચાલતા ચાલતા અમાનુષિક દિવ્ય લીલાનો વિસ્તાર કરતા નૈષ્ઠિક વર્ણી ભગવાન શ્રી હરિ પાર્વતીજીના પિતા હિમાલયની અનેકવિધ શોભા સંપત્તિનું દર્શન કરતા કેટલાક દિવસો પછી બ્રહ્માજીના પુત્ર પુલહ મુનિના નામથી અતિ પ્રસિદ્ધ એવા અત્યંત મનોહર પુલ્હાશ્રમ ક્ષેત્રમાં પધાર્યા. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે પ્રથમ પ્રકરણે ભૈરવ તથા તેના ગણોનો પરાજય કરીને પુલ્હાશ્રમમાં પધાર્યા એ નિરૂપણ નામે 43મો અધ્યાય સંપૂર્ણમ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.